હે ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. 10મા દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે. 15મા દિવસની ચેલેન્જનો 88.30 મારો વેટ થયો છે. કાલે મારે 87માં જવાનું છે. અવશ્ય કસરત કરીશ, બધું કરીશ, પણ જઈશ. એનીવે, ચલો એઝ યુઝ્યુઅલ મારું જ્યુસ રેડી થઈ ગયું છે. પહોંચી ગયા ઓફિસે, દાદાનો પાઠ કમ્પ્લીટ કર્યો, ઘરે પહોંચી ગયા. મસ્ત જાદરિયું બની રહ્યું છે. બચ્ચા માટે જાદરિયું તો ફેવરિટ છે, એટલે ક્યારેક ક્યારેક જાદરિયું શીરો એવું બધું ચાલુ હોય. એનીવે, આયા સાથે થોડી ઘણી મસ્તી કરી, પછી આપણે લીધું ભોજન પહેલાં મારે થોડું કટિંગ કરવાનું હતું, તો મેં પહેલાં કાંદા કટિંગ કરી લીધા, ટમેટા કર્યા અને મસ્ત ડીશ રેડી કરી. આજે એડ થયું છે કોણ. હવે હું મારું બેકપેક રેડી કરું છું. હું મારી અત્યારે બેકપેક કરું છું. એક જોડી કપડાં નાખવાના છે, એક પહેરીને મારે જવાનું છે. તો નર્મદાની પરિક્રમા અમે કરવા માટે જઈએ છીએ, તો ત્યાં જઈને મારે નાહવાનું છે ને નર્મદામાં નાહવાનું છે, તો એના માટે જે જરૂર વસ્તુ હોય ને એ નાખવાની છે. ત્રીજું થોડું મારા માટે મગના ખાખરા છે અને દબાયેલા મગ છે ને એવું બધું થોડું મિક્સમાં નાખવાનું છે. બને ત્યાં સુધી ત્યાંનું સ્કીપ કરવાનું છે ભોજન, બને ત્યાં સુધી આ જ ખાવાનું છે. દેખતે હે. 18 કિલોમીટર પરિક્રમા છે, થોડીક હાર્ડ છે, મિલતે હે. થાય છે કે નહીં નેક્સ્ટ પાર્ટમાં તમે જોઈ લેજો. મારી બેકપેક રેડી થઈ ગઈ છે અને ઓફિસે બધું કામ ફિનિશ કરીને હવે જઈએ છીએ ઘરે. નીકળવાની તૈયારી ચાલુ.